ચોટીલે મારી ચાઉડા વહે ઓને ઓલી વહે દુનિયાનો દાતા પણ મારી ભૂકાને યા ભૂકાને ધોને અરે બોલા સમુદાર કાર ઉતરાવ ચાઉડા पाड़ा पढ़ा दे नहीं पण मारी त्रांग हे मारने मारी त्रिशू रे मारे आज भाला चोटाड़ने मारी चामुंडा मारी चामुंडा चार जुगनी जोगनी ए मारी तारी भूखड़ कोई थी भांगे नहीं मारी रखड़े बैठी राजा रामना रावण दैत ने मारी चोटिले मारी चोटिले मारी चामुंड वह बा वह काया दुनिया नो दाता पण मारी भूषाने देने भोजन ये मारी शरणे राखने मारी आज चामुंडा
રેઢા સર મેલ અને ઓલા સરે મન વગડે યાદ પણ કોઈનો ચાલે એના જણાવવાનો કામ અરે મારી મટરાય ખાગાની મેલડી હાલો હા ભાઈ હવે વારો કાઢું જો હા મારા ભૂત પરિવારની તું બાપા હવે મારા મામા અંબાજી આ બામણ થી મારી અંબા ઉતરા એ મારી ધરતી જીને ને તારો ભાર પણ ધીમે ધીમે ધરજો મારી અંબાજી તમારા પાર મને કમાયો કેવા મારી ભૂતની લઈ અંબાજી રે અંબા તું ધીંગો ધણી એ મારી અંબાજી માને અંબા મારી હાજા મારી હાજા તાજા સબ સુખી જા રાખજો અરે રે મારી અંબાજી તારો બધો આયા ધા મારી હું ગરીબ મારો બાપ ગરીબ એ મારી ભૂતની અંબાજી નથી લઈ ગરીબ બાબા જેના વડવાય પૂજી હોય બાબા જેના હકના ધુમાડા કર્યા હોય બાબા જગતની માલ પાજો હકના ધુમાડા હરામ કરું તો જગતની માલ પા મારી ભૂતની અંબાજી નો હોય બાબા મારી ચતુરાઈ થી જીતરેલ ચાકડા મારી અંબાજી મારી બાંધા તોળા મારણે પણ મારી એમાં જો ઉણપ હોય હજાર અરે રે એમાં રંગ પૂરવાય આવજે મારી અંબા બહુ કોઈ અમારા મોગઢિયા જે એ મારી અંબા બહુ તને 5 આંગળી ના ટેરવે ધૂપ ધ્યાન કર્યા હોય તો અરે મારી જાજે મારી લાજુ રાખવા આવજે મારી અંબા બહુ અરે કુકડા મારી બેસરાજી તારા કરો
મારા કુકડા જેને ખાધા હોય ને બાબા જગતની માલ પાજો પેટ ફાડીને બહાર નો કાઢું ને એ તો મને ભૂતને બહુચરને ઓળખે નહીં ભૂવો બનો ને આ રાવણ દેવનો દુઓ સાંભળો બાબા કે ભૂખો હું આરું ભોય પથારી કરું તારા દેહની પાડી દઉં ખાડ એટલું કહેતા મને છોડી લઈને તો એકલી ન્યાલ કરીને બતાવું બાબા પણ એટલું તો નહીં પણ બજારની માલ પર તમે હાલા જાતા હોય ને ત્યારે કે જોનો બહુસર વારો જાય જોનો અંબાજી વારો જાય જોનો મેરડી વારો જાય જોનો કાયરકા વારો જાય ભલા માણા લોઢાના સેણા છે એમ નામ નો સવાય બાબા અત્યારે તો માણાને કેવું થઈ ગયું બાબા મોદી કાકા ચમત્કાર વગર નમસ્કાર નથી ભાઈ અત્યારે જગતને માલ પા મારી અંબા બહુસર બોલે બાબા મારી વસ્તુ મારા સામે બેસી જાઓ જો 72 પેઢીનો એક કેવો લેખ તમારા સામે ખોલી નો નાખું ને એ તો મને ભૂત અંબાજીને ખોટ બેસી જાય રાજ મોબાઈલ મારી
ક્યાંય મિલ માલિક અમારે નથી થવું માં. અમારો વ્યવહાર હાલે અને અમારું ગાડું હાલ્યું જાય એટલે એ મારી સમજો તારી જે કાર મારી અંબાની બહુચર. સુરો પૂરો આવતો શું કે બાબા અમે 12 વાગી ગયા કન્ના ભૂ આવી આવવાનો હરજી દાદા લાલા દાદા અને ગોવા ભા તણે બી આવો આ રાડો છે આંબડી ગામનો હરાપાઈ આંબડી વીર વિહળનો હા વિહળ રાવા અને 12 ભાઈબંધ હતા અને 12 એક હારે કે જેનું કુંડાળે મોત થયું હતું આ ઈ રાડો મારે તમને બે કડી જગ્યા ભાઈ હું સંભળાવી દઉં પછી આપણે કળના ભુવન બોલાવી લો કે ભોંગી જો વાગે ન બંકા બેકે કાયર કંપી જા અને સુરવીરો તો સુતા જાગે સેજુનો સેવા આવી તલવારોની તાલીએ જેના તનના ટુકડા થાય કળલા બોલાવી આવો છે મોરી માત રે જનની જનની એ જોડ સખી નહીં મળે રે મીઠા મધુ ને મીઠા મીઠી રે મોરી માત રે જા જનની ને હે મારે જા જનની ને એ
એ જોડ સખી નહીં જડે રે. થોડા થોડા સેટા બેજો એટલે પગે લાગવા આવે એમને તકલીફ ન પડે. બરોબર, થોડા થોડા સેટા બેહો. હું દર્શન કરી લઉં ને ભગવતીના. હે મારી કણઝરિયાને વસદેવા દુનિયામાં ઓશિયાળા જાહુડા પડવા દઉં તો હે મને યાદ પાવે પાવે મને કાળે કાન કોટ પડે મારા કણજરિયા બાપ મારી કાળિકા શું કે એક માળાના મણિકા થઈ જાઓ અને કુટુંબની માલિકો રાગ રાખો અને મારા કાળિકાના મઠ સુધી મારી પેટલી સુધી રાગ રાખીને આવો અને ભલામણા કે મલકમાં ઓશિયાળું આવડું પડવા દઉં ને તેથી મને કણઝરિયા ની કાળિકાનો બાપ કોટ પડે બાપ કોટ પડે. મારી કુંવાસી મારી દીકરીઓ મારી કાળિકાના પારે રોતી કકળતી આવે અને બાપ કોઈ વવારું હોય કોઈ પેટનું પાસું હોય બાપ હે મારા ચેતનભાઈ જેવા બાપ આયા એની હાજરી છે. હે બાપ જે શરીરની માલિકો જે કઈ તકલીફ છે જે દુઃખ છે કોઈ પણ જાતનું દુઃખ છે આ તો દેહ છે દેહ માથે તો દુઃખ આવવાના જ છે બાપા. અને એમાં તમે કે હું નામ છે એનો એક દિવસ નાશ છે બુવાજી પણ જેથી ભગવતી બાવડું ચાલે ને તેથી સારી સારી હોસ્પિટલો એમ કહી દે ભાઈ ઘરે લઈ જાઓ કઈ તમારો મેળ આવશે નહીં રજા આપી દે ને અને તેથી મારી ગઢ પાવાની દેવી જો કાળિકા સાંભળી ગઈ હોય અને ભલામણા બાવડું ચાલી અને હાકલો કરી અને ભુવાના પંડની માલિકો આવી શરૂ થઈ જાય કે જા જા બાપ 9 મહિના અને 13 દિવસે જો દીકરો અને એ દૂધના ફીણ જેવો ન આપું ને ચેતનિયા તેથી મને દુનિયાની માલિકો મને કાળિકાને ખોટ પડે બાપ. હરજી બુઆ આ લાલા બુઆ આ મારા થાપાના બુઆ હે મારા કણજરિયા તમે આજ માગતા ભૂલો નું આજ કાળિકા દેતી ભૂલું બાપ. એક નહીં પણ કુટુંબ આખામાં ક્યાંય ખોટ હોય અને જગાભાઈ તમારા ઘરે 10-10 વર્ષે મારી કાળિકાએ તમારા ભાઈના ઘરે જો પારણા બધાવી દે એ મારી જોગમાયા મારી પાવાની દેવી છે બાપ. નોકરી દઉં તો મને કાળિકાને ખોટ બે. માતાજી રમવા આવ્યા છે અને માતાજીને કણઝરિયા પરિવાર માને વધાવી લેજો બાપ. એ કાળી રોમે ભદર કાળી રોમે કાળી રોમે ભદર કાળી રોમે મારા પાવાના ડુંગરે કાળિકા રોમે.
નવ દીના દાડા ભાઈ રાતનો બારનો ટપોરો થાય અને આ મટકી માયકા મારી કારુડી સગડી લઈને ઉપર અને સગડી લઈ એ ચાચર ચોકની માયકા હવે પણ ત્યારે મારી કારુડી શું રમે છે
તું માં સોયો મારી અમે સોરું છીએ તમારા બળિયાઓ મહિનાના નવલા નોરતા હવે હે મારી કંજરિયાની કારકા નાના નાની દીકરીઓ તારો ગરબો લઈને ઘૂમવા મંડે મારી કારુડીના ગુણ ગાય ગાય એક દાન કદાચ તે મારા કંજરિયા હે મારા બાલુડા એક દાન દુઃખ પડે દોયલી વેરા પડે અને કદાચ તેને હિમાલય પડ ઉપર હોય ને એક દાર મને બોલાવો ડાબી કરો તો કરે કદાચ તે તારી આંખનું આવડું પડે અને ભોય ન પડે એ પહેલા જો હું હાલી ન આવું ને તો એ કણઝારિયાની કાયરકા ન કહેવાય અમદાવાદની ભદ્રા નામની દીકરી અને પાવાગઢ જેનું મોસાળ અને ચાપાના ચોકની માલિકોર પાવાનો પતઈ ગરબા બહુ હારા કરે બાપુ. પાંચમથી પાંચમા નોરથેથી ટ્રાફિક એટલું બધું વધી જાય કે જેની કઈ સીમા ન હોય. સાતમું આઠમું નોરતું આવે ને ત્યાં તો 1500 થી 1600 દીકરીઓ ચાપાના ચોકની માલિકોર ગરબા રમતી હોય બાપ. અને 55 વર્ષની ઉંમરે પાવાનો પતઈ માતાજી કાળકાને શું કીધું? માતાજીનો આવો ભૂપતભાઈ. હે માતાજીનો પાવાનો પતઈ પોતાના હાથેથી રસોઈ બનાવી અને પોતાના હાથે થાળ તૈયાર કરી અને માનો થાળ લઈ માથે ઉપાડી અને પાવાનો ડુંગર ચડે બાપો. મારા પાવાનો હે આજ ડુંગરો ચડી જા
પતઈ પતઈ માતાજી કાળિકાએ પાવાના પતઈને એવું વચન આપ્યું હતું કે આ પડદો આડો છે ને એના નીચેથી મને થાળ મોકલી દેજે અને મારા પતઈ તારા હાથનો થાળ જો એકની કાળુડી જમી ન જાય ને તો હું તારી કાળિકા નહીં બાપ. दिन गणता मास गया वर्षे न जातरिया सब रात भूली सायुबा अरे तारा नामे विहरिया दिन गणता मास गया वर्षे आतरिया सब रत भूली सायुबा तारा नामे विहरिया बाप. એક વર્ષ 2 વર્ષ એમ 55 વર્ષની જ્યારે પતઈની ઉંમર થઈ બા પાવાના પતઈની અને માં હારે હઠ કરી કે માડી આ પડદો ક્યાં સુધી હવે હે મારી કાળિકા આ પડદો ક્યાં સુધી માં માલિકોર માડી હવે તું મને સન્મુખ દર્શન દે ને તો જ હું આ નકર આજા થાળ જમાડવા આવ્યો છું ને જો માડી તું મને સન્મુખ દર્શન નહીં દે ને તો તારો પાવાનો પતઈ છે ને એ આ કેડે જે કટારી ટીંગાઈ છે તલવાર ટીંગાઈ છે એનો આંચકો મારી અને જો તારા મંદિરની માલિકોર કમળ પૂજા ન કરું ને તો હું પાવાનો પતઈ નહીં બાપ. પડદો છે ઈ રેવા દે બા દીકરા મને માતાને ગોજારણે શું કામ બનાવે છે બા હે અને દીકરા અમે દેવીઓ તમને દર્શન દેવીને અમને દેવીઓને જો તમે ઓળખી જાવ ને હે તો નકામું કહેવાય બાપ. પાવાના પતઈએ હઠ મૂકી નહીં બા કે દીકરા નહીં માન કે ના મળી કાં દર્શન દે અને કાં તારા મંદિરની માલિકોર કમળ પૂજા કરું બીજી વાત નહીં કે જા દીકરા પણ મને ઓળખી જાજે જેથી તને દર્શન આપું ને જેથી મને ગઢ પાવાની દેવીને ઓળખી જાજે અને જેથી મને ઓળખીશ નહીં ને તેથી મરવાનો વારો આવશે પતઈ. હે મારા દીકરા મારા વિહામાં મારા પતઈ જેથી મને કાળુડીને ઓળખીશ નહીં ને તેથી અમદાવાદની માલિકોરથી એહમસા બાદશાહ છે એનું રાજ હાલે છે અને એક દી જો પાવાની માલિકોર તોપું ન મંડાય અને પાવાના ડુંગર માથે જો લીલા નેજા ન ફરકાવું તેથી મને પાવાની કાળિકાને ખોટ લાગે બાપ. થી 56મું વર્ષ 57મું વર્ષ 58મું વર્ષ 59 વર્ષ ને 60મા વર્ષે પાંચક વરામાં પાવાના પતઈને ભોલવાડ્યો બાપો. અમદાવાદ થી
હેમસા બાદશાહ એના રાજની માલિકોર કોક બ્રાહ્મણ નોકરી કરે અને બ્રાહ્મણની દીકરી અને જેનું ભદ્રા નામ છે બાપ. ભદ્રા નામની દીકરી માતાજીના નવલા નોરતા આયા એટલે ભદ્રાએ કીધું ભદ્રાનું મોસાળ એટલે પાવાગઢ. પાવાગઢ ભદ્રાનું મોસાળ. અને ભદ્રાએ પોતાની માતાજીને પૂછ્યું કે માં કે મારી મેં સાંભળ્યું છે કે પાવાનો પતય અને પાવાનો જે ધણી રહ્યો એ બહુ નોરતા હારા ઉજવે છે તો મારી હું અહીંયા નોરતા કરવા જાઉં. કે હા બેટા તારે જાવું હોય તો જા પણ 2-3 દી રોકાઈ અને તું પાછી આવતી રહેજે. ભદ્રા નામની દીકરી અમદાવાદ થી જે દીપાવાના ડુંગરે આવી બા. બરોબર 7મું નોરતું હતું અને 7મા નોરતે ચાપાના ચોકની માલિકોર 1600 દીકરીઓ માતાજીના ગરબા ગાય. હે મારી જોગમાયાના ગરબા ગાય. સમયની માલિકોર ભદ્રા નામની દીકરી જેદી ચાપાના ચોકની માલિકોર જેદી રમવા ઉતરા અને તેથી મારી ગઢ પાવાની દેવીને 7મા નોરતે એવું થયું કે લાઈને આજ આ 1600 દીકરીઓ રમે છે અને મેં મારા પાવાના પતિને વચન આપ્યું છે આજ હું જઉં તો ખરી. ડુંગરે થી આજ સિંહ પલાણ માંડિયા. મામા મારી કાળિકાએ સિંહ પલાણ માંડિયા. ઈ ખાડ 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 ઈ ડાલા મખો જેથી પગથિયા ઉતરો બાપ. કેવો હાવત હતો ખબર છે? એવો ભગવતી કાળિકાએ જેને માથે પલાણ નાખ્યા અને ડુંગરેથી માતાજી ઉતર્યા અને આમ ચાપાના ચોકની માલિકો નજર કરી તારો 1600 દીકરીઓ આમ મીટ માંડી 1600 દીકરીઓ રમે છે પણ માએ વિચાર કર્યો કે હું પોતે જો રમવા ઉતરીશ તો મારો પાવાનો પતય મને ઓળખી જશે બાપ. એવા સમયની માલિકો શંકર કાકા જગાભાઈ અમદાવાદથી જે બ્રાહ્મણની દીકરી ભદ્રા નામની આવી હતી માતાજીએ નક્કી કર્યું કે કોઈ સારું ખોળ્યું હોય આ 1600 દીકરીઓમાં એની માલિકો હું પ્રવેશ કરું બાપ. એટલે માતાજીને આ માતાજી નેજો કરીને જોયું આમ કરીને આમ આ જાજી મેદમી હતી મેદમીમાં ખબર પડે ને બધાને ઊંચો વાત કરો તો કેટલાને ખબર પડે મેદમી એટલે શું કહેવાય? રામ મેદમી એટલે પબ્લિક જાજુ એમ કે હકડા ટટ મારી આ કચુંબર આવો ભલો રજપૂત બાણ મારતો હોય એવો મોગલા પઠાણનો ડાયરો ભર્યો અને એવો કણઝરિયાનો ડાયરો ભર્યો છે બાપા જાય. કેવો
જગાભાઈ હકડાટટ મારી આ કછુંબર આવો ભલો રજપૂત બાણ મારતો હોય બાપ એવો જાણે કણજડિયાનો ડાયરો ભર્યો હોય એવી મેદનીની માલિકોર માતાજી કાળકાએ મીઠ માંડીને જોયું એવા સમયની માલિકોર મારી ભદ્રા નામની દીકરી આજ ચાપાના ચોકની માલિકોર ગરબે રમે રાવળદેવ માતાજીએ નક્કી કર્યું કે ભદ્રા આવી છે અને એનું ખોળિયું રહ્યું ને એ શુદ્ધ છે આની અંદર પ્રવેશ કરવો અને માતાજી કાળિકા જ્યારે ભદ્રાની અંદર પ્રવેશ કર્યો ત્યારે કેમ આપણને કોઈક આમ હોય ઝાટકીને ધક્કો મારે ને એટલે કેમ ગોથું ખાઈ જવી એવી રીતે ભદ્રા નામની દીકરી છે એ આખી હચમચી ગઈ કે ઓહો આ શું થયું અને ગરબા ચાલુ ગરબે આખું એનું વાતાવરણ ફરી ગયું જગાભાઈ કે જે સ્ટેમ્પમાં ગરબા રમાતા હતા એના કરતા દોઢ વેંત ભદ્રા નામની દીકરી ઊંચા ઠેકડા મારવા માંડી અને રમવા માંડી બાપ એવા સમયની માલિકોર આજ મારી કાળુડી ચાપાના ચોકમાં રમવા ઉતરી અને પાવાના પતઈને એમ થયું કે લાય આજ હાથમું નોરતું છે બાયુ બેનું દીકરીયું ગરબે રમવા આવ્યું છે બાપ એને લાણી કરવા માટે મારે ચાપાના ચોકમાં જવું છે વજીરને હુકમ કર્યો કે વજીર આપણો રથડો શણગારો બાપ ચાપાના ચોકની માલિકોર જવું છે હે જદી ઘોડે પલાણ માંડિયા અને જેથી હાલતા થયા ને તેથી બરોબર આ કેમ દરવાજો છે એથી આમ બહાર નીકળ્યા હતા બહાર જે એનો સેનાપતિ છે એ સામો આવ્યો કે ઘણી ખમા અંદાતાને ઘણી ખમા અંદાતાને ઘણી ખમા બાપ એમ કરી અને જગાભાઈ પડખાની માલિકોર તલવાર હતી તલવાર કાઢી અને આમ કરીને આમ આડી રાખી કે આજ જો તમે આ તલવારને વટીને જાવ ને તો તમને આ ભગવતીના હમ છે બાપ કે કા સેનાપતિ આ હમ દેવાનું કારણ કે કારણ એટલું જ છે મારા અંદાતા હે અમારા માલિક કે મારા ઘરે સંતાન નહોતું અને મારું ઘરનું માણસ છે મારું જે પોતાનું માણસ છે એને તમારી માનતા રાખી છે કે પાવાના પતઈ આટલું બધું ભગવતી કાળકાને માને છે તો કાળકા એનું કામ નહીં કરે પણ આપણે કાળકાની બાધા નથી રાખવી આપણે બાધા રાખવી છે પાવાના પતઈની બાપ પણ બાપુ માફ કરજો મારું ઘરનું માણસ છે એ રાજપૂતાણીને બાધા રાખતા આવડ્યું નથી કે કેવી બાધા રાખી છે કે બાધા એવી રાખી છે કે તમારી બાધા એવી રાખી છે કે હું મારો દીકરો અને મારી રાજપૂતાણી આ 3 પિયાલા તમારે મદિરા પીવાના છે એની મારા ઘરના એ બાધા રાખી છે ઓહો આવી બાધા તે મારી રાખી છે તને કઈ ભાન ન આવી તને કઈ જ્ઞાન નથી તને ભાન નથી કે તે મારી આવી બાધા રાખી કે બાપુ હવે બાધા રાખી લીધી છે તમે જે કોઈ તે કે કઈ વાંધો નહીં અને જો ત્યાં સુધી તમે અહીંથી જાશો તો મેં તમને હમ પણ દીધા છે તેથી 3 પિયાલા મદિરા એટલે સમજો હો ને
મદિરા કોને ખબર છે મદિરા એટલે શું? મદિરા એટલે શું? નથી ખબર? દેશી દારૂ. હા સેનાપતિ, આ તું મારી અરે રણ મેદાનની માલિકો જેટલી મેં તલવારો ખેંચી છે એટલી ને એટલી તે ખેંચી છે, પણ તારું હું અપમાન નહીં કરું. જા બાપ, આજ મારી માનતા રાખી છે અને મારું નામ લઈને મારી કાલિકાનું નામ લઈને તે મારી માનતા રાખી છે. લાય બાપ, 3 નહીં પણ 6 હોય ને તોય હું પી જઈશ. લાય લાય. માલિકો 3 પિયાલા મદિરા પીર એ મારો પાવાનો પતઈ. મનની માલિકો વિચાર કરે છે કે ઓહો, આજ તો આ દેહને અભડાવી નાખ્યો. અરે પણ હવે મારી તારા ચાપાના ચોકની માલિકો તો મારે આવવું તો છે, પણ હવે હું કેવી રીતે આવું? આ વિચારમાં લગભગ 1.5 કલાક કાઢી નાખી છે. એવા સમયની માલિકો વિચાર આવ્યો કે લેને શેટે ઉભો રહીને માના ગરબા જોઈશ. જાવું તો છે જ. અને ચાપાના ચોકની માલિકો છેટે ઉભો રહી અને 1600 દીકરીઓ જેથી ગરબા રમતી બાબા. એવા સમયની માલિકો એ મારી ભદ્રા નામની દીકરી આજ ચાપાના ચોકમાં ગરબે ઘૂમે. નજર કરી ઠેઠ ગેટે નજર છે મારી. ભદ્રા નામની દીકરીને જોઈ ગયા, સ્વરૂપ જોયું. આહા, આ તો કોક જોગણી લાગે છે બાપ. હે, કોક વિષ ભુજાળી હોય એવું લાગે છે. અને મદિરા તો પી જ ગયા હતા, એમાં કોઈ બીજું શંકાને સ્થાન હતું નહીં. એક તો ભાન હતી નહીં, અને ભગવતી તેદી જ મારી માં જોગમાયા કાળિકા ભદ્રા નામની દીકરી એમાં પ્રવેશ કરી અને ગરબે ઘૂમતા હતા, અને તેદી પાવાના પતિની મતી ફરી બાપો. હે આજ મારા પાવાના પતિની મતી ફરી બા. અને તત્કાલ જઈ અને ભદ્રા નામની દીકરી રમતી હતી એનો છેડો પકડ્યો બાપ. એ તેદી મારી કાળિકા બોલી બા, કા મારા પતિ, મેં તને કીધું તું ને કે આ પડદો છે ને એ બરોબર છે. રોહિકાની માલિકો પૂછી આવી માં ભગવતી બૂટને, અને મેરિયાને પૂછી લે કે પડદો હતો એ બરોબર હતો ને? હે, 60 વર્ષની ડોશી બની અને ઓળખી નો અંગે પાસ પરવું હાલ્યા જતા હતા, અને વળતા આવ્યો હતા 16 વર્ષની સુંદરી હતી કે બેહી જાવ. તેથી મતી ફરી અને પસાડીને મેરિયાને માર્યો ને એટલું કીધું કે સમજો મને ભગવતીને ઓળખી નહીં કહેતો હતો ને કે અમે ભગવતીને ઓળખી જાવી, મારી મને એકદમ તું સન્મુખ દર્શન દે. પણ અમને ભગવતીઓને કોઈ ઓળખી ન હોય કે માટે પડદા છે એ બરોબર છે. મેં તને ના પાડી હતી છતાંય તું માન્યો નહીં, અને આ તે ન કરવાની કરી મારો છેડો પકડ્યો બાપ. પણ હવે જો આ ધરતી ઉપર પસાડીને હવે હું તને નહીં મારું, પણ અમદાવાદની માલિકો હવે એનું નામ આજથી હું મામણસા બેકડો રાખું છું. ઈ જો પાવાના ડુંગર માથે જો લીલા નેજા ફરકાવે તો એમ માનજે હું ગઢ પાવાની દેવી કાળિકા હતી બાપ. જો આનો મોજ કહેવાય. બધા તાલીઓથી વધાવી લો.
મારું કેવું ઈ છે પૈસા હોય ને તો કોઈને અડધી ચાય નથી પવાતી. આ તમને કહી દઉં. હા, અમે તો બહુ બધું ફરવી છે હિતેશભાઈ, બરોબર ને ભાઈ? અડધી ચા પવાય નહીં કોઈને. અને ઘણા બધા તો એવું જ વિચારતા હોય કે હમણાં ઓલો આવશે ને તો એમ કે છે કે લે ચાનું કે છે, પણ બાપા એ ખાઈ જશે, પી જશે, બીજું શું તમારું લઈ જશે? મન મોટું રાખો, દેવાવાળી ભગવતી મારી કાળકા બેઠી છે બાપ. હા, અને ઈ અને માગવું તો માણા પાસે શું માગવું? માગવું તો મારી 1000 હાથ વાળી કાળકા પાસે મગાય બાપ. અને માણા રાવળદેવ માણા શું દે માણા? કઈ નો દે, દીધું હોય ને તો એમ કે ગોલા મારા આટલા લઈ ગયો તો ઈ આટલા લઈ ગયો તો, એને આમ જરૂર હતી ને એટલે આપ્યા. પાછા કે તે આય માગો બાપ. અને ગમે એટલી મિલકત હોય પણ આ છૂટવું જોઈએ અહીંથી. નકર આપણે જે કઈ મિલકત લઈને બેઠા છીએ ને એમાં તમે, હું તમને સાથી ઠોકીને કહું બધાને કે તમે 100% તમારી પાસે મિલકત હોય ને તો તમે જો એમાંથી 35% વાપરી શકો તેથી ભરવાડ નહીં. અને બીજી બધી મિલકત ના તો તમે સિક્યુરિટી છો. આ નથી દેવું ને આ રાખવું છે, આ ન દેવાય ને આ દેવાય, ફલાણું આમ કરે ઢોકળું. ત્યાં ઉંમર પાકી ગઈ હોય શંકર કાકા. એટલે મારી ભગવતી પાવાની દેવીનું ભજન કરો. ભજન વગર દુનિયાની અંદર કઈ છે નહીં. હા, આ કે મોતિયો શું કે થાનની બજારમાં મોતિયો. હું બીડી પીતો 2008માં મેં મૂકી દીધી હો, અત્યારે કઈ કોઈ વ્યસન નથી. પણ એ વખતે મારે બીડીના પૈસા મારે ગોતવા હોય ને તો કે મેળ ન આવે. પણ એવી ભગવતી મેલડી બાવળના થડવાળી બા. એક જ વખત આકલો કરીને જગા ભુવાએ કીધું કે મોતિયા દુનિયામાં જામજો, હવાયો કરીને દેખાડો નહીં ને તો હું બાવળ વાળી મેલડી નહીં બાપ. મારી કુકડા હતા તારે કરોડ અને એક દી મુગલ પટાને તાવામાં તાવી બેવે બન લાઈને મારી બહુચર પ્રભાતે અરે એને મલક સડવાઈને મારી બહુચર વિશાલ એક કારેલા રાજમાં જ કારુડીને બોલાય બાપ.
જોજે જોજે મારી કાયકા મને પારકા ગામ નહીં માડા લઈ જઈ મન સ્યાતાર લીલી વાડી વધારો તો એમ માનજો હું ગઢ પાવાની દેવી કાળિકા છું બાપો લીલી વાડી વધારો આજ ગઢ પાવાની દેવી કાળિકા મિત્રો આ તો જેને આમદામ ઠામ દંડ ભેદ આ બધી વસ્તુ જેની પાસે છે એને કોઈ આ નો ખબર હોય દુઃખ ની હો પણ જે પેટના પાછા હોય ને હા હું પોતે થાનગઢ રામા મંડળમાં રમું છું અને મને ઈ પાત્ર ભજવું તોય મને કંઈક કંઈક થાય છે કે ખરેખર જેને દીકરા નહીં હોય એનું શું થતું હોય છે બાપ ક્યાંક અવર હવાર નીકળ્યા હોય અને કોકને સુકન થયા હોય તો પણ પાછા વળી જાય અને મનમાં આખો દિવસ ઘરની માલિકો મૂંઝાઈ અને આંખમાંથી સોધારા આવડા જતા હોય મળી કાળિકા મળી અમારો શું અપરાધ છે તમારે અમારા પેટ સંતાન નથી માં પણ લાંબીથી નીકળી ગયા હોય ને ભાઈ અને એક દી મઢની માલિકો ભુવન પટિયાર બેઠા હોય અને માને અરજ કરતા હોય કે એ માડી મારી જોગમાયા મળે એમે તો નહીં પણ અમારા ગઢીએ તને ક્યાંક પાછા લઈને ટેરવે દુઃખ ધ્યાન કર્યો તો મળે એમે તો તારી પાસે કઈ નથી માંગતા પણ મારી વસ્તી મારા છોરુડા મારા બાલુડા એના માટે કોઈ સુકન લેતું નથી ભગવતી અને એવા સમયની માલિકો ભુવાને નહીં પણ પટિયારને આંક લોવી જાય ને એટલું કે બાપ જાજા બાપ મારા નામના દાણા દઈ દે અને એટલું કહી દે કે 9 મહિના અને 13 દિવસે જાજો ટાઈમ નહીં અને ભલા માણા ઈ દીકરો જ હોય એમાં બીજી વાત ન આવે અને આમાં પોણા 14 ની આવે ને તો બાપ અમને દુનિયામાં દેવીઓનું કોણ માને બાપ દુનિયામાં જગા ભાઈ અમને દેવીઓને કોણ માને બાપ મળી અને ગમે એ વ્યક્તિ હોય તો છેલ્લે ક્યાં જાય બાપ અને નોધારાનો આધાર મારી કાળિકા મારી ખોડિયાર બાપ બીજે તો ક્યાંય માથું ટેકવે અને છેલ્લે માથું ટેકવવાનો સમય આવે એટલે આ પેડલી જ હોય બીજું કઈ હોય નહીં બાપ એટલે ભગવતીનું ભજન કરો બાપ એની માથે વિશ્વાસ રાખો એની માથે શ્રદ્ધા રાખો બાપ દુનિયાની માલિકો બીજું કઈ નથી એ હાચી મારી કાળિકા બીજું બધું ખોટું બાપ અને
અને હાચો મારો જગતનો નાથ દ્વારિકાધીશ, બાકી બધું ખોટું. હા, સમજુ ડાયરો હા. બોલો કાલિકા માતની જય. અમે ખોડલ મંગલે પ્રસાદી લેવા જતા હતા ને તો અહીંયા એવું કહેતા હતા કે હજી ધજા નથી હેલી. જગાભાઈ ખબર હે ને આપણે લાપસી દાળ ને હા એટલે ધજા નથી હેલી હજી. અને બધા ઊંચા હાથ કરો, એવું ન કરો યાર. બોલો કાલિકા માતની જય. દ્વારિકાધીશ